અધિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશીની વાર્તા. યુધિષ્ઠરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, મલ માસ એટલે કે પુરુષોત્તમ માસની એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે તે વિગતે કહી સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, અધિક એટલે કે પુરુષોત્તમ માસની એકાદશીનું નામ પદ્મિની છે. સાવધાન રહી આ વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પાપનો નાશ કરનારી, ભોગ અને મોક્ષ આપનારી ઉત્તમ પદ્મિની એકાદશીનું વ્રત પૂર્વે બ્રહ્માએ નારદજી પ્રત્યે કહેલું છે તે વાર્તા કથા આજે આપણે સાંભળવાની છે. હે યુધિષ્ઠર, નારદને પુલસ્ય ઋષિએ વિસ્તારથી કહેલી કથા સાંભળો. રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો રાવણને કાર્તવીર્ય કેમ જીતી શક્યો? પુલસ્યએ કહ્યું, હે વત્સ નારદ, પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીનો કાર્તવીર્ય નામે મોટો રાજા હતો. તે મહાપરાક્રમી હૈહયના કુળમાં ઉત્પન્ન થયો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી. તેમાંથી કોઈને પણ પુત્ર થયો ન હતો. રાજાએ પુત્ર માટે પિતૃની સિદ્ધોની મહાત્માની પૂજા કરી, પણ સુખ થયું નહીં. પછી તપ કરવાનો નિશ્ચય કરી કાર્તવીર્ય રાજા ભગવા પહેરી રાજ્યનો કારભાર પ્રધાનને સોંપી તપ કરવા ગયો. તેની સાથે રાજાની પટરાણી પદ્મિની સઘળા અલંકારો વગેરેનો ત્યાગ કરી એ પણ ભગવા પહેરી ગંધમાર્દન પર્વત પર રાજાની પાછળ ગઈ. ત્યાં રાજાએ નારાયણનું ધ્યાન કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ પુત્ર થયો નહીં. પછી પતિને અતિ દુર્બળ થઈ ગયેલો જોઈ પદ્મિનીએ વિનયથી મહાપતિવ્રતા અનસૂયાને પૂછ્યું, હે સાધ્વી, મારા પતિને તપ કરતાં કરતાં 10,000 વર્ષ નીકળી ગયા, છતાં પણ નારાયણ પ્રસન્ન થયા નહીં. માટે નારાયણ પ્રસન્ન થાય અને મને મોટો ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થાય એવું ઉત્તમ વ્રત કહો. આવું વચન સાંભળી મહાપતિવ્રતા અનસૂયાએ કહ્યું, હે સુંદર નેત્રવાળી, અધિક માસ જે 32 માસ પછી આવે છે અને બધા માસમાં ઉત્તમ છે, આ માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અતિ ઉત્તમ છે. તે દિવસે વિધિથી ઉપવાસ કરી જાગરણ કરવાથી નારાયણ જલ્દી પ્રસન્ન થશે. આવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રત વિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાણીએ એકાદશીના દિવસે નિરાહાર રહી જળ પણ પીધું નહીં. રાત્રે કીર્તન ગાઈ જાગરણ કર્યું. આ પ્રમાણે વ્રત પૂરું થયું ત્યારે વિષ્ણુ ભગવાન પોતે ગરુડ પર બેસીને આવ્યા અને કહ્યું કે હે શોભને, વરદાન માગો. એવું નારાયણનું વચન સાંભળી રાણી પદ્મિની હર્ષથી બોલી કે હે પ્રભુ, મારા પતિ જે માગે તે આપો, હું એ વર માગું છું. એવા વચનો સાંભળી વિષ્ણુ બોલ્યા કે હે શુભે, જેવો અધિક માસ મને પ્રિય છે તેવો બીજો કોઈ નથી. તેની એકાદશી મને અત્યંત પ્રિય છે. એ દિવસે તે વિધિથી ઉપવાસ કર્યો, તેથી હું પ્રસન્ન થયો છું. માટે તારા પતિના મનમાં જે મનોરથ હશે તે હું પૂર્ણ કરીશ. ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજન, તારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લે. રાજાએ કહ્યું, હે વિષ્ણુ, જેને સર્વ લોક નમસ્કાર કરે, જેને આપ વિના બીજા કોઈ દેવ, દાનવ, મનુષ્ય, નાગ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં, એવો મહાભાગ્યશાળી પુત્ર આપો. ત્યારે તથાસ્તુ કહી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા પોતાની પ્રિયાની સાથે પોતાના વૈભવશાળી નગરમાં આવ્યો. પછી પદ્મિનીને કાર્તવીર્ય નામનો બળવાન પુત્ર પ્રાપ્ત થયો. ત્રણેય લોકમાં કાર્તવીર્ય જેવો બળવાન કોઈ ન હતો. તેણે યુદ્ધમાં 10 માથાવાળા રાવણને હરાવ્યો. નારાયણ સિવાય 3 લોકમાં આ રાજાને જીતી શકે તેવો કોઈ રાજા ન હતો. અધિક માસની એકાદશીના પ્રભાવથી નારાયણે મહાબળવાન કાર્તવીર્યને આપ્યો હતો. એટલું કહી પુલસ્ય ઋષિ ત્યાંથી પોતાના આશ્રમે ગયા. હે યુધિષ્ઠર, તમારા પૂછવા પ્રમાણે અધિક માસની એકાદશીનું સઘળું મહાત્મય કહી સંભળાવ્યું. જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે. આવી રીતે જે મનુષ્ય અતિ સુખ આપનારી અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરશે તે માણસો આ પૃથ્વી ઉપર અતિ ધન્ય કહેવાય છે.
જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેમને વૈકુંઠ ધામમાં વાસ થાય છે. આવી રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મય કહેલું છે. જય જય શ્રી કૃષ્ણ.